ગુડ ડે એવરીવન. પ્રોફેશનલ ફાઇનાન્સના 3 મુખ્ય ખ્યાલોમાંથી આજે આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. મ્યુચ્યુઅલ ફંડ એક રોકાણનો પ્રકાર છે જેમાં ઘણા બધા લોકો સ્ટોક્સ, બોન્ડ્સ, સિક્યુરિટીઝ જેવી અસ્કયામતોમાં વૈવિધ્યસભર રીતે સંગ્રહમાં રોકાણ કરવા માટે નાણાં એકત્રિત કરે છે. તમે પોતાના પર વ્યક્તિગત રીતે સ્ટોક્સ, બોન્ડ્સ ખરીદવાને બદલે મ્યુચ્યુઅલ ફંડનો શેર આપવામાં આવે છે. આ મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન પ્રોફેશનલ ફંડ મેનેજર દ્વારા કરવામાં આવે છે કે જે નક્કી કરે છે કે એકત્રિત નાણાંનું રોકાણ ક્યાં કરવું. હવે મ્યુચ્યુઅલ ફંડ કામ કેવી રીતના કરે છે? જ્યારે તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો ત્યારે ફંડની તમામ સંપત્તિનો એક નાનકડો હિસ્સો તમે ખરીદો છો. તમારા રોકાણનું મૂલ્ય અસ્કયામતોના પ્રદર્શન ઉપર, જો અસ્કયામતોનું પ્રદર્શન સારું તો મૂલ્ય ઊંચું, અસ્કયામતોનું પ્રદર્શન નબળું તો મૂલ્ય નીચું આવે છે. ઉદાહરણ તરીકે મ્યુચ્યુઅલ ફંડમાં સ્ટોક્સનું મૂલ્ય વધુ તો તમારું રોકાણનું મૂલ્ય વધુ. જ્યારે શેરોની કિંમત ઓછી તો તમારું રોકાણનું મૂલ્ય ઓછું.